લોહાણા બાળાશ્રમ પોરબંદર 75 વર્ષ ઉજવી ચૂકેલ ખૂબ પવિત્ર શૈક્ષણિક સંકુલ હતું. આ સંસ્થા માટે અનેક દાતાઓએ શુદ્ધ ભાવનાથી અનુદાન આપેલ છે. આ સંસ્થામાં મહત્વની ભૂમિકા ભજવનાર ગૃહપતિ શ્રી વિનુભાઈ ગોંદિયાની આતા 01.09 રોજ 20મી પુણ્યતિથિ છે. 5 વર્ષથી આર્થિક નબળા પરિવારના બાળકોના અભ્યાસ માટે આશીર્વાદ સમાન આ સંકુલ બંધ પડેલ છે, જેના એકથી વધુ કારણો હશે. કોઈ પણ સામાજિક સંસ્થાઓ માંગ તેના સુચારુ સંચાલન માટે સમર્પિત ટ્રસ્ટીઓ અનિવાર્ય હોય છે અને આખા સમાજની જવાબદારી હોય છે આવી સંસ્થાઓના વહીવટ પર દેખરેખ રાખવાની. હાલ આ લોહાણા બાળાશ્રમની જગ્યાએ ખોટી રીતે બની બેઠેલા ટ્રસ્ટીઓ દ્વારા પોતાના અંગત ધંધાકીય ઉપયોગ થાય છે. ગયા વર્ષની જેમ આ વર્ષ પણ આઈસ્ક્રીમ કન્ટેનરો હાલ પણ પડેલ છે. સતત પાવર સપ્લાયથી કુલર ચાલી રહેલ હોય તેના બિલ સંસ્થા ભોગવશે. ટ્રસ્ટીઓને સમાજે આપેલ આવી જગ્યાનો પોતાના હિત માટે ઉપયોગ કરવાનો હક્ક હોય. સમાજના કહેવાતા અને જાગૃત પ્રહરીઓ આ બાબતે આગળ આવશે, પ્રશ્ન પૂછશે, નિરાકરણ લાવી આ સંસ્થા પુનઃ શરૂ કરાવશે.